છોટાઉદેપુરના નસવાડીમાં હાઇડ્રો પ્રોજેક્ટનો વિરોધ થયો। ડુંગર વિસ્તારના 10 ગામોમાં પ્રોજેક્ટનો વિરોધ થઈ રહ્યો છે। આદિવાસીઓ સાથે સમાજના આગેવાનોએ બેઠક કરી। છેલ્લા 1 મહિનાથી સર્વેને લઈને વિવાદ ચાલી રહ્યો છે। આદિવાસીઓ જળ, જંગલ, જમીન ન છોડવા માટે મક્કમ છે। સરકાર સામે આદિવાસીઓ લડી લેવાના મૂડમાં છે, ત્યારે આદિવાસીઓએ ગામે ગામ બેઠકોનો દોર શરૂ કર્યો છે। ત્યારે નસવાડીના ડુંગર વિસ્તારના 10 ગામોની અંદર આગામી આવનારા હાઇડ્રો પ્રોજેક્ટનો વિરોધ થઈ રહ્યો છે। આદિવાસીઓ સાથે સમાજના આગેવાનો બેઠક કરી રહ્યા છે। આદિવાસીઓ જળ, જંગલ અને જમીન ન છોડવાના મૂડમાં છે। આદિવાસીઓ સરકાર સામે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। નસવાડીમાં હાઇડ્રો પ્રોજેક્ટનો વિરોધ થઈ રહ્યો છે। આદિવાસીઓ સાથે ગામે ગામ બેઠકોનો દોર શરૂ થયો છે। ગામમાં 10 થી 11 ગામો જેટલા છે, એની અંદર હાઇડ્રો પ્રોજેક્ટ જે બનવા માટે જે ગુપચુપ મિટિંગો ચાલી રહી છે, એના દ્વારા જે આવતા તમામ લોકો બહુ દુઃખી છે અને અમારી જમીન જતી રહે છે, અમારા ઘર તૂટી જશે તો અમે ક્યાં જઈને જીવીશું, કેવી રીતે જીવીશું, બધા બહુ ભયમાં છે। અને ગામડે ગામડે ફરીને પછી અમે જાગૃત નાગરિક તરીકે લોકોને જાગૃત કરવાનો એક પ્રયત્ન કરી રહ્યા છે। અને ખરેખર જે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ એમ કહે છે કે આ દેશના મૂળ માલિક આદિવાસી છે, તો શું આદિવાસી મૂળ માલિકને કાઢી મૂકીને બિન આદિવાસીને અંદર વસવાટ કરવા માંગે છે? તો અમારે એક જ માંગ છે, આ પ્રોજેક્ટ ના થવું જોઈએ। આ પ્રોજેક્ટ બનવાથી ભારે માત્રામાં નુકસાન થાય એમ લાગી રહ્યું છે।